કેમ છો વિદ્યાર્થી મિત્રો? ફરી વખત આપનું સ્વાગત છે. વિદ્યા કેરિયર એકેડેમી સિહોર ભાગ 4 આવી રહ્યો છે જનરલ નોલેજનું. પહેલા 3 ભાગ મુકાઈ ગયા છે યુટ્યુબમાં, તો તમે ન જોયા હોય તો ત્યાં જઈને જોઈ આવજો. બરાબર, ચાલો શરૂઆત કરીએ. જનરલ નોલેજ ભાગ 4 આખી આપણે સિરીઝ શરૂ કરીએ છીએ જનરલ નોલેજની. એમાંથી ચોથા નંબરનો ભાગ આવી ગયો છે. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. ઓકે, પેલો પ્રશ્ન છે કે સૌપ્રથમ ગણતરી કરવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થતો હતો? આ પ્રશ્ન છે કોમ્પ્યુટરનો. ઓકે, તો કયો છે સૌપ્રથમ ગણતરી કરવા માટે કયા ડિવાઇસનો ઉપયોગ થતો હતો? તો શું આવશે? તો એબેક્સ નામનું ડિવાઇસ હતું. કયું? એબેક્સ. એબેક્સ આ નામનું ડિવાઇસ હતું. ઓકે, આ ડિવાઇસ હતું ને એ દુનિયાનું સૌપ્રથમ કેલ્ક્યુલેટિવ મશીન હતું. બરાબર, એમાંથી સામાન્ય ગણતરી કરવામાં આવતી હતી. તો વિશ્વનું સૌપ્રથમ કેલ્ક્યુલેટિવ યંત્ર વિશ્વનું સર્વપ્રથમ હતું. બરાબર, તો કે આમાં ગણતરી કઈ કઈ થતી હતી? તો કઈ કઈ આવશે? સરવાળા, બાદબાકી, ગુણાકાર. આ 3 પ્રકારની તે ગણતરી થતી હતી. બીજી કોઈ પણ અન્ય પ્રકારની ગણતરી થતી નહીં, જેમ કે વર્ગમૂળ, ભાગાકાર, એ કોઈ પણ પ્રકારની ગણતરી આ યંત્રમાં થતી નહીં. શેની વાત કરીએ છીએ આપણે? એબેક્સની. આ પ્રકારનું ડિવાઇસ હતું સૌપ્રથમ 16મી સદીમાં. ક્યારે? 16મી સદી. ચીનમાં ખૂબ જ વ્યાપક ઉપયોગ થતો હતો. કઈ સદીમાં? 16મી સદીમાં. સૌથી વધુ ઉપયોગ કયા દેશમાં થતો હતો? તો કે ચીનમાં. બરાબર છે. તેની વાત કરીએ એબેક્સની. આ સૌપ્રથમ ગણતરી કરવા માટેનું એક ડિવાઇસ હતું. વિશ્વનું સૌપ્રથમ કેલ્ક્યુલેટિવ યંત્ર છે. એમાં ખાલી સરવાળા, બાદબાકી અને ગુણાકાર નામની જેવી ગણતરી થતી હતી. અન્ય બીજી કોઈ પ્રકારની ગણતરી કરવામાં આવતી નહોતી. અને 16મી સદીમાં ચીનમાં ખૂબ જ વ્યાપક પ્રમાણનો ઉપયોગ આ યંત્રનો થતો હતો. આમાં 10 મણકાઓનો ઉપયોગ કરીને ગણતરી કરવામાં આવતી હતી. 10 મણકાઓ ઉપયોગ કરીને ગણતરી. એટલે કે આ 10 મણકાઓનો ઉપયોગથી આવી બધી ગણતરી થતી હતી. શેની વાત કરીએ છીએ આપણે? એબેક્સની. સૌ પ્રથમ ગણતરી કરવા માટેનું એક ડિવાઇસ હતું. બરાબર, ત્યારબાદ પિયર્સ બોન્સ. બરાબર, એક પ્રકારનું ડિવાઇસ હતું. એટલે કે એક પ્રકારનું કોમ્પ્યુટર. આપણે વાત કરીએ છીએ શેની? કોમ્પ્યુટર. બરાબર, જોઈએ આગળ. તો ત્યારબાદ એબેક્સ પછી કયો આવશે? આપણે એબેક્સ ની માહિતી લીધી. બરાબર, એબેક્સ. ત્યારબાદ જે એક યંત્ર ડિવાઇસ આવશે તો એ કયું આવશે? નેપિયર્સ બોન્સ. કોને બનાવ્યું હતું? તો કે જ્હોન નેપિયર છે. કઈ સાલમાં? 1917માં આ ડિવાઇસ બનાવ્યું હતું. આમાં ખાલી 0 થી 9 અંક સુધીનો તો ઉપયોગ થતો હતો. એટલે કે 0 થી 9 સુધીના યંત્રનો ઉપયોગ કરીને સંપૂર્ણ ગણતરી કરવામાં આવતી હતી. જ્હોન નેપિયર. બરાબર, કઈ સાલમાં બનાવવામાં આવ્યું હતું? તો કે 1617માં. 1617ની સાલમાં બનાવવામાં આવ્યું હતું. બરાબર, કયું છે? નેપિયર્સ બોન્સ. જો આવશે. બરાબર, આમાં 0 થી 9 અંકનો ઉપયોગ થતો.
અંકોનો ઉપયોગ. બરાબર, કયું છે નેપિયર્સ બોન્ડ્સ. આપણે પહેલા કયું જોયું? એબેક્સ જોયું. એબેક્સ તો પ્રથમ ગણતરી કરવા માટેનું ડિવાઇસ હતું. બરાબર, ત્યારબાદ આપણે કયું જોયું? નેપિયર્સ બોન્ડ્સ. કઈ સાલમાં બનાવવામાં આવ્યું? તો કે 1617માં. કોને બનાવ્યું? તો કોને બનાવ્યું છે? નેપિયર્સ દ્વારા. બરાબર, એમાં ખાલી 0 થી 9 અંકોનો ઉપયોગ થતો હતો, એટલે કે આ બે અંકોનો ઉપયોગ કરીને કુલ ગણતરી કરવામાં આવતી હતી. બરાબર, ત્યારબાદ બીજો એક ડિવાઇસ જોઈએ તો કે પાસ્કલાઇન. કયું? પાસ્ક. ત્યારબાદ પછી એક ડિવાઇસ છે, કયું? પાસ્કલાઇન. કોને બનાવ્યું હતું? તો કે ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. કોણ હતા? ફ્રેન્ચ વૈજ્ઞાનિક. બ્લેઇન પાસ્કલાઇન દ્વારા 1642માં આ ડિવાઇસ બનાવવામાં આવ્યું હતું. ક્યારે? 1642માં. કોના દ્વારા? ફ્રેન્ચ વૈજ્ઞાનિક હતા. કોણ હતા? તો કે બ્લેઇન પાસ્કલ. તો કે 1642માં આ યંત્ર બનાવ્યું હતું. બરાબર, તો આ યંત્રમાં વિશ્વનું પ્રથમ મિકેનિકલ ડિવાઇસ હતું. બરાબર, વિશ્વનું પ્રથમ મિકેનિકલ ડિવાઇસ હતું, અથવા તો આને મિકેનિકલ કેલ્ક્યુલેટર પણ કહેવામાં આવે. શું કહેવાય? કેલ્ક્યુલેટર. શેની વાત કરીએ છીએ આપણે? પાસ્કલાઇન. બરાબર, ઓકે. તો આ તો એક ડિવાઇસ, મેં તમે 3 ડિવાઇસ કીધા. સૌપ્રથમ કયું હતું? તો કે એબેક્સ હતું, ત્યારબાદ નેપિયર્સ બોન્ડ્સ, ત્યારબાદ પાસ્કલાઇન. આ 3 પ્રકારના ડિવાઇસ હતા. આ પ્રશ્ન તો કોમ્પ્યુટરનો. બરાબર, ત્યારબાદ આગળ જોઈએ. ઓકે, આ પણ એક પ્રશ્ન છે, જેનો કોમ્પ્યુટરનો જ છે. બાઇનરી અંકોની શોધ કોને કરી? કઈ અંકોની? બાઇનરી અંકોની. તો એમ થાય કે આ બાઇનરી અંકો છે શું? બરાબર, તો એવા અંકો જેમાં ખાલી 2 અંકો હોય. કયા કયા? 0 અને 1. આ 2 અંકોને મદદથી તે આખી મશીન લેંગ્વેજ બનાવવામાં આવે છે. આ એક પ્રકારની મશીન લેંગ્વેજ છે. બરાબર, કયા અંકો આવે? તો કે 0 અને 1. કયા કયા? 0 અને 1. ખાલી 2 અંકો હોય, માત્ર 2 અંકો હોય. અને આને શું કહેવાય? એક બાઇનરી અંક. એ મશીન લેંગ્વેજ છે. કઈ છે? મશીન લેંગ્વેજ. સૌપ્રથમ લેંગ્વેજ હતી કઈ? મશીન લેંગ્વેજ. કઈ હતી? બાઇનરી અંક. બરાબર, તો એમ થાય કે શોધ કોને કરીએ છીએ? તો કોણ આવશે? બાઇનરી અંકોની શોધ કોને કરી હતી? કોની વાત કરીએ છીએ આપણે? નેપિયર્સ, બાઇનરી અંકોની. તો એની શોધ કોને કરી? તો કે ગોટફ્રીડ લેબનિઝ દ્વારા. કોના દ્વારા? ગોટફ્રીડ લેબનિઝ દ્વારા આની શોધ કરવામાં આવી હતી. શોધ કોને કરી હતી બાઇનરી અંકોની? તો કે ગોટફ્રીડ લેબનિઝ દ્વારા. બરાબર, આના દ્વારા આની શોધ કરવામાં આવી હતી. કોની? બાઇનરી અંકોની. ઓકે, ત્યારબાદ ગોટફ્રીડ લેબનિઝે એક પ્રકારનું ડિવાઇસ બનાવ્યું. કયું? તો કે લેબનિઝ નામનું એક ડિવાઇસ બનાવ્યું. ડિવાઇસ એટલે કે યંત્ર. બરાબર, લેબનિઝ એક પ્રકારનું ડિવાઇસ બનાવવામાં આવ્યું. તો એ કે એમાં ગુણાકાર, ભાગાકાર, સરવાળા, વર્ગમૂળ વગેરે જેવી ગણતરી કરવામાં આવતી હતી. શેમાં? લેબનિઝમાં. આપણે યંત્ર જોઈએ છીએ. પહેલા 3 યંત્ર જોઈએ અને આ ચોથું યંત્ર છે. શેની વાત કરીએ છીએ? આ પ્રશ્ન છે કોમ્પ્યુટરનો. બરાબર છે, તો આમાં ગણતરી કઈ કઈ થતી હતી? તો કે સરવાળા, બાદબાકી, ત્યારબાદ ગુણાકાર, ભાગાકાર, વર્ગ અને વર્ગમૂળ
વગેરે જેવી ગણતરી આમાં થતી હતી. જેમાં લેબેનિઝ, આ ગોટફ્રીડ લેબેનિઝે પાસ્કલાઇન જે કોમ્પ્યુટર હતું ને, પાસ્કલાઇન, એમાં સુધારો કરીને લેબેનિઝ નામનું યંત્ર બનાવ્યું. જેમાં સુધારો કરીને તો કે પાસ્કલાઇન, આ પ્રકારનું યંત્ર આપણે આગળ જોઈ લીધા. એમાં સુધારો કરીને લેબેનિઝ નામનું યંત્ર બનાવવામાં આવ્યું હતું. ઓકે, તો આને એક સ્ટેપ રેક્ટર મશીન પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે? લેબેનિઝને સ્ટેપ રેક્ટર મશીન. બરાબર. તો બાઇનરી અંકોની શોધ કોને કરી? ત્યારબાદ એક પ્રકારનો ડિવાઇસ આપણે જોયું, તો કે બાઇનરી અંકોની શોધ કોને કરી? તો કે આવશે ગોટફ્રીડ લેબેનિઝ દ્વારા. કઈ એક પ્રકારની બાઇનરી અંકો મશીન લેંગ્વેજ છે. બરાબર. સૌપ્રથમ શોધાયેલી મશીન લેંગ્વેજ છે કઈ? બાઇનરી. એમાં ખાલી માત્ર બે અક્ષરો આવતા હતા. કયા કયા? 0 અને 2, સોરી 0 અને 1, અને આ બે અંકોની મદદથી તે કોમ્પ્યુટરની આખી ભાષા બનાવવામાં આવી હતી. માત્ર બે અંકો દ્વારા. ઓકે, એમાં કઈ કઈ? ત્યારબાદ ગોટફ્રીડ લેબેનિઝે પાસ્કલાઇનમાં સુધારો કરીને એક નવું યંત્ર બનાવ્યું. એનું નામ શું હતું? તો કે લેબેનિઝ. આ લેબેનિઝમાં કઈ કઈ ગણતરી થતી હતી? તો કે સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર, વર્ગ અને વર્ગમૂળ. પાસ્કલાઇનમાં ખાલી ગણતરી અમુક પ્રકારની થતી, પરંતુ એમાં સુધારો કરીને એક નવું યંત્ર બનાવ્યું. કોને બનાવ્યું હતું? તો કે ગોટફ્રીડ લેબેનિઝ દ્વારા. આ યંત્રની થોડીક કોમ્પ્યુટરના પ્રશ્નો બેઝિક માહિતી. ત્યારબાદ આગળ જઈએ. ઓકે, ભારતના રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ કેટલી છે? તો એ વાત કરીએ છીએ. આપણા રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ અને પહોળાઈ તો કેટલી આવશે? 3:2. 3:2. આમ 3 અને આમ 2. બરાબર. આપણા રાષ્ટ્રીય ધ્વજની લંબાઈ કેટલી? 3:2. થોડીક વધુ માહિતી આપું તો કે રાષ્ટ્રધ્વજમાં 3 કલરો છે. કયા કયા? એક તો કેસરી, સફેદ અને લીલો. આ કેસરી કલર છે એક શક્તિનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારબાદ સફેદ છે એ શાંતિનું પ્રતીક, અને લીલો કલર છે એ સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. શક્તિનું પ્રતીક. આ કલર શાંતિનું પ્રતીક. ત્યારબાદ સમૃદ્ધિનું પ્રતીક. આ ઉપરાંત એક ચક્ર આવેલું છે 24 આરા ની અંદર. બરાબર. વચ્ચોવચ એક ચક્ર આવેલું છે. તો એ ચક્ર શેમાંથી લેવામાં આવ્યું હતું? તો શેમાં આવશે? સારનાના સ્તંભ માંથી ચક્ર લેવામાં આવ્યું હતું. બરાબર. ત્યારબાદ આગળ માહિતી આપું તો કે રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન કોને કરી હતી? કોણ આવશે? મેડમ ભીખાઈજી કામા દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. કોના દ્વારા? મેડમ ભીખાજી કામા દ્વારા. મેડમ ભીખાઈજી કામા દ્વારા સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. ત્યારબાદ 1929માં ક્યારે? 13 ડિસેમ્બર 1929માં જવાહરલાલ નહેરુ દ્વારા રાવી નદીના તટ ઉપર સૌપ્રથમ આપણો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા. કઈ સાલમાં? 1929માં. કઈ નદીના કિનારે? તો કે રાવી નદીના કિનારે. 13 ડિસેમ્બર 1929ના રોજ જવાહરલાલ નહેરુ દ્વારા
રાવી નદીના કિનારે અથવા કે રાવી નદીના તટ ઉપર સૌ પ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો? ક્યારે? 13 ડિસેમ્બર 1929 કોના દ્વારા? જવાહરલાલ નહેરુ દ્વારા. કઈ નદીના કિનારે? તો કે રાવી નદીના તટ ઉપર સૌ પ્રથમ આપણો રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. પણ ત્યારે ચક્ર નહોતું, એની જગ્યાએ શું હતું? ચરખો હતો. ચરખાનું ચિહ્ન હતું. બરાબર. ત્યારબાદ ભારતની આઝાદી પછી બંધારણ સભા દ્વારા આ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કરવા માટે એક ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી. કોના દ્વારા? બંધારણ સભા દ્વારા. ત્યારે ભારત આપણો દેશ આઝાદ થયો ત્યારબાદ એક ડિઝાઇન રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન માટે એક ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી. તો આ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જેબી કૃપલાની. બરાબર. આ અધ્યક્ષના હેઠળ ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી અને રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. તો આઝાદી પછી રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવા માટે કઈ સમિતિની રચના કરવામાં આવી હતી? તો કે ઝંડા સમિતિ. બરાબર. આ સમિતિની રચના કરવામાં આવી હતી. એના અધ્યક્ષ કોણ હતા? તો કોણ આવશે? જેબી કૃપલાની એના અધ્યક્ષ હતા. જેબી કૃપલાની એના અધ્યક્ષ હતા. ઓકે. હવે એમ થાય, આ તો ઝંડા સમિતિની રચના કરવામાં આવી હતી. કોના અધ્યક્ષ પદ? જેબી કૃપલાની. પછી આઝાદી પછી રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોને કરી? તો કોણ આવશે? પિંગલી વેંકૈયા દ્વારા આ રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. આઝાદી પછી રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કોને કરી અથવા ડિઝાઇન કરનાર? તો કોણ આવશે? પિંગલી વેંકૈયા દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી. બરાબર. અને ત્યારબાદ બંધારણ સભા દ્વારા 22 જુલાઈ 1947 ના રોજ આપણો રાષ્ટ્રીય ધ્વજ સ્વીકારવામાં આવ્યો હતો. ત્યારે 22 જુલાઈ 1947 આપણો રાષ્ટ્રીય ધ્વજ ક્યારે સ્વીકારવામાં આવ્યો હતો? તો કે 22 જુલાઈ 1947. કોના દ્વારા? બંધારણ સભા દ્વારા. બંધારણ સભા દ્વારા રાષ્ટ્રીય ધ્વજની સ્વીકૃતિ કરવામાં આવી હતી. સ્વીકાર કરવામાં આવ્યો હતો. બરાબર. કઈ સાલમાં? 22 જુલાઈ 1947 ના રોજ. તારીખ ખાસ યાદ રાખવી. કઈ? 22 જુલાઈ 1947. ઓકે. તો આ હતી થોડીક રાષ્ટ્રીય ધ્વજની બેઝિક માહિતી. લંબાઈ અને પહોળાઈ કેટલી છે? 3:2. બરાબર. એમાં 3 કલર આવ્યા છે. કયા કયા? કેસરી, સફેદ અને લીલો. કેસરી કોનું પ્રતીક માનવામાં આવે છે? તો કે શક્તિનું પ્રતીક. સફેદ શાંતિનું પ્રતીક અને લીલો રંગ છે સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. તો કે રાષ્ટ્રીય ધ્વજની સૌપ્રથમ ડિઝાઇન કોને કરવામાં આવી હતી? તો કોને આવશે? મેડમ ભીખાજી કામા સૌપ્રથમ ડિઝાઇન કરનાર વ્યક્તિ હતા. ત્યારબાદ 1929 13 ડિસેમ્બર 1929 જવાહરલાલ નહેરુ દ્વારા રાવી નદીના તટ ઉપર આપણો સૌપ્રથમ રાષ્ટ્રીય ધ્વજ લહેરાવવામાં આવ્યો હતો. કોના હસ્તક? જવાહરલાલ નહેરુ દ્વારા. ઓકે. ત્યારબાદ આઝાદી પછી રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કરવા માટે એક સમિતિની રચના કરવામાં આવી હતી. કઈ સમિતિ હતી? તો કે ઝંડા સમિતિ. આ ઝંડા સમિતિના અધ્યક્ષ કોણ હતા? તો કે જેબી કૃપલાની. બરાબર. ત્યારબાદ આઝાદી પછી રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન કરનાર વ્યક્તિ કોણ હતા? તો કોણ આવશે? પિંગલી વેંકૈયા. આ દ્વારા રાષ્ટ્રીય ધ્વજની ડિઝાઇન નક્કી કરવામાં આવી હતી.
બરાબર. ત્યારબાદ 22 જુલાઈ 1947 ના રોજ બંધારણ સભા દ્વારા આપણો રાષ્ટ્રીય ધ્વજને સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઓકે, આ હતી રાષ્ટ્રીય ધ્વજની બેઝિક માહિતી. ત્યારબાદ આગળ વધીએ. ઓકે, બંધારણ પ્રશ્ન છે થોડા. ભારતના રાષ્ટ્રીય ચિહ્નનો ક્યારે અપનાવવામાં આવ્યું હતું? રાષ્ટ્રીય ચિહ્ન કયું છે? જાન્યુઆરી 1950 ના રોજ આ રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. તો કે આ ચિહ્ન ક્યાંથી લેવામાં આવ્યું હતું? તો ક્યાંથી આવ્યો છે? સારનાથ ખાતે અશોકના સિંહ સ્તંભમાંથી આ ચિહ્ન લેવામાં આવ્યું હતું. 4 સિંહો છે, પણ આપણે માત્ર 3 જોઈ શકીએ છીએ, કારણ કે એક પાછળ રહી જાય છે. એમ કુલ 4 સિંહો આવેલા છે. આ ઉપરાંત ઘોડો, હાથી, સાંજની પણ આકૃતિઓ આવેલી છે. ત્યારબાદ આ રાષ્ટ્રીય ચિહ્નમાં એક સૂત્ર પણ છે, સત્યમેવ જયતે. બરાબર, કયું સૂત્ર છે? સત્યમેવ જયતે. આ સૂત્ર શેમાંથી લેવામાં આવ્યું હતું? તો કે મુંડકોપનિષદમાંથી આ સૂત્ર લેવામાં આવ્યું હતું. ક્યાંથી લેવામાં આવ્યું હતું? તો મુંડકોપનિષદમાંથી આ સૂત્ર લેવામાં આવ્યું હતું. ક્યારે સ્વીકાર કરવામાં આવ્યો હતો? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ આપણો રાષ્ટ્રીય ચિહ્નનો સ્વીકાર કરવામાં આવ્યો હતો. ઓકે, જેની વાત કરીએ છીએ આપણે રાષ્ટ્રીય ચિહ્નની. આપણે પહેલા રાષ્ટ્રીય ધ્વજની થોડીક બેઝિક માહિતી લીધી. ત્યારબાદ બીજો પ્રશ્ન છે રાષ્ટ્રીય ચિહ્ન. બરાબર, 26 જાન્યુઆરી 1950 ના રોજ અપનાવવામાં આવ્યું હતું. આ ચિહ્ન શેમાંથી લેવામાં આવ્યું હતું? તો કે સારનાથ ખાતે અશોકના સિંહ સ્તંભમાંથી આ રાષ્ટ્રીય ચિહ્નનો લેવામાં આવ્યું હતું. બરાબર, કુલ કેટલી સિંહની આકૃતિઓ છે? તો કે 4 સિંહની આકૃતિ છે. આ ઉપરાંત બીજી કઈ કઈ આકૃતિઓ જોવા મળે છે? તો કે હાથી, ઘોડો, સાંજ અને સિંહ. આ 4 પ્રકારની આકૃતિઓ પણ રાષ્ટ્રીય ચિહ્નમાં જોવા મળે છે. બરાબર, ત્યારબાદ એક સૂત્ર આવેલું છે, કયું? સત્યમેવ જયતે. એ પણ રાષ્ટ્રીય ચિહ્નમાં છે, સત્યમેવ જયતે. કયું સૂત્ર? સત્યમેવ જયતે. ક્યાંથી લેવામાં આવ્યું હતું? તો કે મુંડકોપનિષદમાંથી, આ ગ્રંથમાંથી આ સૂત્ર લેવામાં આવ્યું હતું. કયું? સત્યમેવ જયતે. બરાબર, રાષ્ટ્રીય ચિહ્ન ક્યારે અપનાવવામાં આવ્યું હતું? તો કે 26 જાન્યુઆરી 1950 ના રોજ આ ચિહ્નનો સ્વીકાર એટલે કે અપનાવવામાં આવ્યું હતું. જેની વાત કરીએ છીએ આપણે રાષ્ટ્રીય ચિહ્નની. ઓકે, ત્યારબાદ આગળ વધીએ. ઓકે, ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? કયું આવશે? વાઘ. કયું આવશે? વાઘ. ભારતનું રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કયું આવશે? વાઘ. બરાબર, વિશ્વમાં 8 પ્રકારની પ્રજાતિ જોવા મળે છે. શેની? વાઘની. વિશ્વમાં કુલ 8 પ્રકારની વાઘની પ્રજાતિઓ જોવા મળે છે. એમાંથી આપણા દેશમાં જોવા મળતો વાઘ કયો છે? તો કયો આવશે? રોયલ બેંગાલ ટાઈગર. વિશ્વમાં કુલ 8 પ્રકારની વાઘની પ્રજાતિઓ છે. એમાંથી આપણા દેશમાં રોયલ બેંગાલ ટાઈગરની પ્રજાતિ જોવા મળે છે. બરાબર છે. આનું લેટિન નામ પૂછે. શું? વાઘનું લેટિન નામ તો શું આવશે? પેન્થેરા ટાઇગ્રિસ લિન્નાયસ. બરાબર, શું આવશે? પેન્થેરા ટાઇગ્રિસ લિન્નાયસ. એનું લેટિન નામ છે. કોનું? વાઘનું.
પેન્થેરા ટાઇગ્રિસ લિનાયસ. ઓકે, ભારતના રાષ્ટ્રીય પ્રાણીની વાત કરીએ છીએ, કયું છે? વાઘ. બરાબર. ત્યારબાદ વાઘ વિશે થોડી વધુ માહિતી આપું તો કે આપણા દેશમાં વાઘની સંખ્યા ઓછી થવાથી ભારત સરકાર દ્વારા 1973માં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તો એ પ્રોજેક્ટ કયો હતો? પ્રોજેક્ટ ટાઈગર. બરાબર. વાઘના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા ઈસવીસન 1973 પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો. કયો હતો? પ્રોજેક્ટ ટાઈગર. કઈ સાલમાં? 1973. બરાબર. ભારતના રાષ્ટ્રીય પ્રાણી કયું છે? તો કે વાઘ આવશે. વિશ્વમાં કુલ કેટલી પ્રજાતિઓ છે? તો કે વાઘની વિશ્વમાં કુલ 8 પ્રકારની પ્રજાતિઓ છે. એમાંથી એક પ્રજાતિ ભારત દેશમાં જોવા મળે છે. કઈ છે? રોયલ બેંગાલ ટાઈગર. બરાબર. એનું લેટિન નામ શું છે? પેન્થેરા ટાઇગ્રિસ લિનાયસ. બરાબર, આનું લેટિન નામ છે. બરાબર. વાઘના સંરક્ષણ માટે ભારત સરકાર દ્વારા 1973માં એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. તો પ્રોજેક્ટનું નામ શું હતું? તો કે પ્રોજેક્ટ ટાઈગર. બરાબર. બરાબર. આ હતી થોડીક આપણા રાષ્ટ્રીય પ્રાણી વિશેની માહિતી. બરાબર. તો આટલું રાખીએ, બાકીનો વિડીયો આપણે બીજા લેક્ચરમાં જોશું. ઓકે, થેન્ક યુ.